ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો છે। ભક્તો દ્વારા ઘરે અને પંડાલોમાં ભગવાન ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી રહી છે। અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ હાટ વિસ્તારમાં ગણપતિજીની નાની મોટી પ્રતિમાઓ ખરીદવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી। આ વિસ્તારમાં ગણેશ પ્રતિમાઓના નિર્માણ માટે પ્રખ્યાત છે, જ્યાં સ્થાનિક કારીગરો મોટી સંખ્યામાં ગણેશજીની આકર્ષક અને ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ તૈયાર કરે છે। અમદાવાદ હાટમાં ભક્તો શણગારેલી રંગબેરંગી પ્રતિમાઓ ખરીદવા માટે ઉમટી પડ્યા હતા। નાની પ્રતિમાઓથી લઈને મોટા પંડાલો માટેની વિશાળ પ્રતિમાઓ સુધીની વિવિધતા બજારમાં જોવા મળી। ભક્તો ઢોલ નગારા અને ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ઉત્સાહભેર પ્રતિમાઓ ઘરે લઈ જઈ રહ્યા છે। તો વસ્ત્રાપુર હાટમાં ભગવાન ગણેશની પ્રતિમાઓ ખરીદવા માટે ભીડ જોવા મળી રહી છે। ભક્તો દ્વારા દાદાની પ્રતિમાની ઘરે ઘરે સ્થાપના થઈ રહી છે। પંડાલોમાં આજે સ્થાપના થઈ રહી છે, ત્યારે વસ્ત્રાપુર હાટમાં દાદાની પ્રતિમા લેવા માટે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, જે 10 દિવસ સુધી ઉજવાશે અને ભક્તો ગણેશજીની આરાધના કરી અને તેમની સ્થાપના કરશે અને પોતાની ભક્તિ વ્યક્ત કરશે। ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં પણ ગણેશજીની મૂર્તિ લેવા માટે ભક્તો ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। ભારે ભીડ જોવા મળી રહી છે અને અવનવી ગણેશજીની પ્રતિમાનું અહીં વેચાણ થઈ રહ્યું છે, ત્યારે ભક્તો પણ ગણેશજીની પ્રતિમા ખરીદવા માટે આતુર જોવા મળી રહ્યા છે। નાની પ્રતિમાઓથી લઈને મોટી પ્રતિમાઓ જે પંડાલમાં સ્થાપિત કરવાની હોય છે તે પણ અહીં મળી રહી છે, ને એટલે જ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વસ્ત્રાપુર હાટમાં દાદાની પ્રતિમાઓ ખરીદવા માટે ભક્તો ઉમટી પડ્યા છે। આજે ગણેશ ચતુર્થીના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે આજથી લઈને અનંત ચૌદસ સુધી ગણેશજીનો આ પર્વ મનાવવામાં આવશે। 10 દિવસ સુધી ભક્તો ઘરે પંડાલમાં ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરશે, તેમને લાડ લડાવશે, તેમની આરતી કરશે, પૂજા આરાધના કરશે, અવનવા ભોગ ધરાવશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। ઝલક, ગણેશ ચતુર્થીનો આજે પર્વ છે અને આજથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 10 દિવસ સુધી ઉજવવામાં આવતા હોય છે। લોકો જે છે ભક્તો છે પોતાના ઘરે ગણેશજીની પ્રતિમાઓ લઈ જતા હોય છે, પંડાલમાં પણ ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવતી હોય છે। કેવો ઉત્સાહ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો, પરંતુ આજે દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। જે ગણેશ ભક્તો છે તે ઉત્સાહભેર આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। આજથી લઈને 10 દિવસ સુધી ગણેશજીની આરાધના કરવામાં આવશે। તો ભક્તો દ્વારા દાદાની પ્રતિમાની સ્થાપના કરાઈ છે અને ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓ લઈ જવામાં આવી રહી છે। ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ભક્તો પોતાના ઘરે ગણેશજીને સ્થાપિત કરી રહ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। ઝલક, આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, ગણેશ ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? વિઘ્નહર્તા એટલે કે જે ગણપતિ દાદા છે, તે ગણપતિ દાદાની જે પ્રતિમાની જે સ્થાપના છે તે સ્થાપના કરવામાં આવશે। વહેલી સવારથી જ જે ભક્તો છે તે ભક્તો છે તે દાદાની પ્રતિમાની સ્થાપના માટે પ્રતિમા લેવા આવતા નજરે ચડી રહ્યા છે। બજારમાં આજે નાની મોટી પ્રતિમા છે તે લેવા લોકો આવી રહ્યા છે। ઢોલ નગારાની સાથે વાતે ગાતે જે દાદાની પ્રતિમા છે તેનું છે તે સ્થાપન કરવામાં આવી રહ્યું છે। ભક્તો છે તે નાની મોટી જે પ્રતિમા છે, વિવિધ પ્રકારની જે પ્રતિમાઓ છે તે લઈ જતા નજરે પડી રહ્યા છે। ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ઉમંગ જોવા મળી રહ્યો છે। આપનું નામ? મીનાબેન। તમે ક્યાંથી આવ્યા છો? અમે ગુરુકુળથી આવ્યા છે। રાધાકુંડ સોસાયટી, મયુરનગર સોસાયટી, સાર્વજનિક ગણપતિ અમે લાવી છે। બધી 5-6 સોસાયટીઓ બધા ઇન્વોલ્વ થાય છે અને બધા છોકરાઓને બહુ ઉત્સાહ છે આમાં, એટલે અમે બધા એમના માટે જ કરે છે। 7 વર્ષ થયા।
અચ્છા, દાદાની પ્રતિમા સ્થાપો છો, પછી કઈ રીતનું આયોજન હોય છે? પછી અમારે 7 દિવસ માટે અમે લાવીએ છીએ ગણપતિ દાદાને. એટલે 7 દિવસ માટે બધું અમે કથા બી કરીએ છીએ, સ્થાપન બી મહારાજ જોડે વ્યવસ્થિત કરાવીએ છીએ અને પછી વિસર્જન બી કરીએ અને અન્નકૂટ ને બધું જ કરીએ. છોકરાઓ સાંજે એ જ જગ્યાએ કરે છે જે અમે માટીના એટલે જ લઈએ છીએ કે ઘર આગળ જ વિસર્જન થાય. અને પછી છોકરાઓ સાંજે એક્ટિવિટી બી કરીએ, થોડું હાઉસી રમે, ભજન કરીએ, આનંદનો ગરબો કરીએ, બધું જ કરીએ છીએ. અચ્છા, તમારી જોડે જાણવા માંગીશ છે, જ્યારે તહેવાર હોય કોઈ ઘરમાં પ્રસંગ હોય એવો માહોલ લાગે તમારા? એકદમ ઘર જેવું જ માહોલ લાગે છે, કારણ કે બધા આપણા લોકો જ ભેગા થઈને કરે છે અને આ તહેવારમાં જે બી આપણા સાથે જોડાય છે આપણા ઘરના લોકો જ હોય છે. તમે શું કહેશો? તમે શું કહેશો? બોલો. બહુ સારું લાગી રહ્યું છે. દર વર્ષે લાવીએ છીએ. સાર્વજનિક ગણપતિ જ હોય છે. 3-4 સોસાયટીઓ ભેગા મળીને લાવીએ છીએ. કઈ રીતની તૈયારી કરો છો તમે બાપાને લાવવા માટે? કઈ રીતનું આયોજન હોય છે તમારું? અમે અઠવાડિયા પહેલાં કામ ચાલુ કરી દઈએ છીએ. અમારું જે મંડળ છે એનું નામ કિશોર મિત્ર મંડળ છે. અમે સાર્વજનિક ગણેશ મહોત્સવ કરીએ છીએ વર્ષોથી અને અમે બધા પૂરે દિલથી મહેનત કરીએ છીએ ગણપતિ બાપાને લાવવા માટે. વર્ષના આ દિવસ માટે જ રાહ જોતા હોય બધા. અચ્છા, તમે જેની રાહ જોતા હતા એ દિવસ આવી ગયો છે, જે દાદા છે ગણપતિ બાપા ઘરે આવી રહ્યા છે. બસ અમારી બહુ ઈચ્છા હતી અને અમારી ઈચ્છા આજે પૂરી થઈ ગઈ. કેટલા દિવસ સુધી અમે રાહ જોતા હતા અમારા ગણપતિ દાદાની, જે આજે અમારા ઘરે આવી રહ્યા છે. અમે એટલા ખુશ ઉત્સાહથી અમે ગણપતિ દાદાને અમે લેવા આવ્યા છીએ. આ પ્રકારનું ડેકોરેશન કર્યું? અમે આપણે થીમ કયું કર્યું? થીમ ઈવી લાઇટ થીમ કરી છે અમે. ઈવી લાઇટ નજર ન લાગે, નજર પટ્ટું એવી ઈવી લાઇટ. અમે બહુ ખુશ છીએ આ ગણપતિની મૂર્તિની. અમારી બહુ ઈચ્છા હતી લાવવાની. તો તમે જોઈ રહ્યું કે જે ભક્તો છે જે પ્રતિમા લેવા આવ્યા છે તેઓમાં એક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે જે ભગવાન છે, જે ભગવાનની જે પ્રતિમા છે તે ઘરમાં આવી રહી છે. ભગવાનની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે, ભગવાનને છે તે થાળ કરવામાં આવશે, પૂજા કરવામાં આવશે, આરતી કરવામાં આવશે. કહી શકાય કે જે સમગ્ર જે વાતાવરણ છે તે ભક્તિના રંગમાં છે તે રંગાઈ ગયું છે અને જે ભગવાન છે તે ખુદ ઘરે આવી રહ્યા છે, ભગવાનની સ્થાપના થઈ રહી છે. ત્યારે સ્વાભાવિક રીતે જ જે ભક્તો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘરે પ્રસંગ હોય, સોસાયટીમાં પ્રસંગ હોય, તે પ્રકારની છે તે વાતાવરણ જોવા મળી રહ્યું છે. જી કૃષ્ણ. ઝલક, કેવા કેવા પ્રકારની પ્રતિમાઓ જોવા મળી રહી છે? કઈ થીમ આ વખતે જોવા મળી રહી છે? જી કૃષ્ણ, તમને બતાવવા માંગીશ જે વિવિધ પ્રતિમાઓ જે કારીગરી દ્વારા તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને જે નાની મોટી પ્રતિમાઓ જે તૈયાર કરવામાં આવી છે, ઉંદર પરના ગણપતિ હોય, સિંહાસન પર બેઠેલા ગણપતિ હોય, રાજાશાહી ગણપતિ હોય, વિવિધ પ્રકારની જે ગણપતિની જે પ્રતિમા છે તે તૈયાર કરવામાં આવી છે. બાળ ગણેશની પ્રતિમા પણ છે તે તૈયાર કરવામાં આવી છે. વાજિંત્ર વગાડતા ગણપતિ હોય કે પછી અન્ય જે વિવિધ પ્રકારની જે પ્રતિમાઓ છે તે પ્રતિમાઓ કારીગરો દ્વારા છે તે તૈયાર કરવામાં આવી છે. વિશાળ પ્રતિમા હોય કે નાની પ્રતિમા હોય, વિવિધ પ્રકારની જે પ્રતિમાઓ છે તે જોવા મળી રહી છે. કેટલીક પ્રતિમાઓ છે તે ડાયમંડથી પણ ડેકોરેશન કરવામાં આવ્યું છે. પણ કહી શકાય કે જે દાદાની છે તે આહલાદક પ્રતિમાઓનું છે તે કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જી જી જી, આભાર ઝલક સમગ્ર માહિતી